ગુજરાત હાઈકોર્ટ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની મળીને કુલ 260 જગ્યાઓ પર, જ્યારે જુદી જુદી જગ્યાઓમાં 1318 પોસ્ટ પર નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આમ ગુજરાતભરની કોર્ટોમાં કુલ 1578 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેના માટે હાઈકોર્ટ ઓજસ વેબસાઇટ પર 26 મે સુધીમાં અરજી કરી શકાશે. અમદાવાદના નિકોલમાં રામદેવ એસ્ટેટમાં આવેલ લાઇટ પેલેસ નામના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આજે સવારે અહીં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આટલું મોટું ગોડાઉન હોવા છતાં ગોડાઉનના માલિક દ્વારા ફાયર એનઓસી લેવામાં આવી ન હોવાથી હવે ફાયર વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ રાજ્યમાં અંગડઝરથી ગરમી પડી રહી છે અને હજુ પણ આગામી 5 દિવસ અસહ્ય ગરમીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને અમદાવાદ શહેર માટે આગામી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કેસબારી પર પંખા અને કુલરની વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી સારવાર અર્થે આવેલા દર્દી અને તેમના સગાઓને ગરમીથી થોડા અંશે રાહત મળી શકે.